શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નારાયણ મુનિ દેવની જય. શ્રી દ્વારકાધીશ चंद्र भगवान की जय. श्री विघ्न विनायक देव की जय. श्री कष्ट भंजन देव की जय. श्री भारत माता की સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય ભોલેનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. સરસ તાલી બજાવતા જાઓ. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય ભોલેનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ.
કર્યું છે. हृदय के भाव से अगर हम भजन करेंगे तो मेरा अनुभव है अंतर से आराम मिलेगा और मन में मस्ती आएगी. जय हो. बंधु सहजानंद स्वरूप अनुपम साधने रे. बंधु सहजानंद स्वरूप अनुपम साधने रे. बचे
બોલો સ્વામિનારાયણ ભગવાન. વાહવાલા ઇષ્ટદેવ સર્વાવતારી સૌના મોક્ષના દાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ. और जिनके चरित्र परम पवित्र है और जिनके चरित्र राम श्याम और घनश्याम सबको बहुत भाता है. और आज मुझे कहने दो, जो सबका प्यारा है, जिनके लिए कोई मर्यादा नहीं है कि इनका है इनका नहीं है, सबका चहिता ऐसे कष्ट भंजन देव हनुमान जी महाराज. मारुति धून युवा मंडल द्वारा सरस मजाનું આયોજન આજે આપણને સૌને દર્શન દેવા આશીર્વાદ દેવા પધારેલા મારા ગુરુ, જેમના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે એવા મારા ગુરુજી તથા અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના બહુ મહાન એક સંત નવયુવાન, હજારો લોકોના હોડાલું છે, સમાજ સેવા કરી લેવા પૂજ્ય સુખદેવ સ્વામી, વિવેક સ્વામી, જગત સ્વામી આદિ સંતો. આજ તો આ સભાની અંદર એટલા મોટા મોટા મહાન ભક્તો, દાતાઓ અને ભામાશાઓ આવ્યા છે, કોના નામ લેવા મારે. મહારાણા પ્રતાપ વખતે તો એક ભામાશા હતા. આવો અમારા સુરતમાં ખૂણે ખૂણે ભામાશાઓ બેઠા છે. હજારો અનાથ દીકરીઓને પરણાવી અને મા બાપ બને એવા અમારા વલ્લભ બાપા છે. ગિરધરભાઈ ગજેરા, ગઈ વખતે તમારા ગ્રાઉન્ડમાં મેં કથા કરી હતી, ગજેરા ગ્રાઉન્ડમાં. નારોલા પરિવાર, અમારા ઘનશ્યામભાઈ, બધા બગદાણાવાળા, બધા કેટલા બધા ભક્તો છે. આજે મને તમે દેખાવ છો, આજ દિવસ સુધી મારું દેખાતું નહોતું, ગમે એમ હોય. હું આમ આમ કરતો દાદા કરે ને, હું આજે દેખાવ છું. બહુ બધા ભક્તો છે મારા કેનેડાના, મારા બહુ હેતવાળા. અને હું ત્યાં જાઉં ને ઈશ્વર, ત્યારે મારી હારે નારે રે ને મારી માટે બહુ કરેવા મારા અંકુરભાઈ ને બધા એવા. કાલ તો લંડનથી ને આફ્રિકાથી ને બધા કેટલા આવવાના. ગયા વર્ષે તમે જોયું હોય તો અમદાવાદની અંદર બહુ મોટી કથા કરી હતી. 31 દાડે અમદાવાદ ગ્રાઉન્ડમાં 1 લાખ જુવાનિયા હતા. એટલે દીકરા દીકરીઓ બધા, દાદા ને દાદી જે બધા, એ જેને કથા કરી હતી એવા મારા હિતેશભાઈ ખૂટ ને આખું ગ્રુપ બધા ભગવાનના લાડીલા વહાલા એવા આપ સર્વે ભગવાનના ભક્તોને મારા વંદન છે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. અવાજ નહીં આવતો. જય શ્રી રામ. આજે કઈ એટલી બધી ટાઈટ નથી છે. તમને એક વાત કહું, હનુમાન દાદાને રાજી કરવા હોય તો તમે ક્યારેક સાળંગપુર જોવા આવો. સવારના 5 વાગ્યામાં ગમે એવી ટાઈટ હોય, જોર જોરથી લોકો બૂમ પાડે, જય શ્રી રામ, જય શ્રી રામ. સાંભળ્યું જ તમે ક્યારે? મંદિરમાં તો આપણે ક્યાંય વાતો કરીએ સંભળાય નહીં, કારણ કે હનુમાનજીને જાગૃત કરવાનો ને જવાબ લેવાનું એક જ માત્ર નામ છે, જય શ્રી રામ. दादा के चरित्र में एक ऐसा प्रभाव है, कि इनका चरित्र जीवन को टच करता है. તમે બધા બહુ મોટા મોટા છો. હનુમાનજી એટલા બધા મોટા છે, એટલા મોટા.
अतुलित बलधाम हेम शैलाभे सकल गुण रघुपति प्रियवरदं वातजालं नमामि। रघुपति प्रियवरदं वातजालं આ જગતમાં એક જ એવો દેવ છે. આ જેટલી સભામાં માણસો બેઠા છે ને એમાં કેટલાય રામના ભગત છે, કેટલાય સ્વામિનારાયણના ભગત છે, કેટલાય કૃષ્ણ ભગવાનના ભગત છે, કેટલાય માતાજીના ભગત છે, કેટલાય રામદેવ પીરના ભગત છે, કેટલાય માતાજીના ભગત છે. પણ આમ જો આમ છાતી ઠોકીને કહેવાનું મન થાય બધાયને હનુમાનની જરૂર પડે છે, એટલે બધાને મજા આવે. દાદાના બધા જ ભગત છે, એક દાદાના ભગત. રામવાળા હનુમાનજીને માને, કૃષ્ણવાળા હનુમાનજીને માને, સ્વામિનારાયણ વાળા હનુમાનજીને માને, મહાદેવજી વાળા હનુમાનજીને માને, માતાજી વાળા હનુમાનજીને માને, અને હનુમાનજીના હુવાંગ તો પાછા અલગ. મને એક વાતની ખબર પડે કે કૃષ્ણ ભગવાનના ભગત હોય ને એને ગોપી ગીત આવડતું હોય, યમુનાષ્ટક આવડતું હોય વૈષ્ણવોને, સ્વામિનારાયણના હરિભગત હોય એને જન્મંગળ આવડતું હોય, રામના ભગત હોય એને રામ રક્ષા સ્તોત્ર આવડતું હોય, મહાદેવજીના ભગત હોય એને શિવ તાંડવ આવડતું હોય, બધાને અલગ અલગ આવડતું. પણ સ્વામિનારાયણના હરિભગતને પાસે શિવ તાંડવ ન આવડે, એને યમુનાષ્ટક ન આવડે. પણ આ સભામાં એકેય એવો નહીં હોય કે જેને હનુમાન ચાલીસા ન આવડતી હોય. ક્યું આતી હે? મને બધા ઘણા લોકો બહુ મારી પાસે બધા દુઃખ વ્યક્ત કરવા જ આવે કે સ્વામી આમ ઉપાધિ છે, આ કયો ને. એક જ ઉપાય છે, જો સતબાર પાઠ છોટાહી બંદી जो यह पढ़े सब गाइए तुलसी के अनुभूत की ये वाणी है. ખાલી ઉપામાં આવું લખી નાખ્યું એવું નથી. તુલસીદાસજીને શહેનશાહ અકબરે જેલમાં પૂર્યા હતા. શા માટે પૂર્યા? એમ કહેવાય છે તુલસીદાસજી કાશીની બજારમાં નીકળેલા અને એક યુવાન સ્ત્રી, એનો પતિ અચાનક મરી ગયો. સ્ત્રીને કોઈએ કીધું કે તુલસીદાસજી આપણા નગરમાં આવ્યા છે, અને સ્ત્રીને ખબર પડી કે તુલસીદાસજી મહાન સંત છે. श्रद्धा અને विश्वास पूर्वक साधु के पास अगर कोई जाता है तो 100% इनका दुख दूर हो जाता है.
श्रद्धा होनी चाहिए। आज હું એટલા બધા મોટા મોટા ભક્તોના બધા મોટા ધનપતિઓના ઘરે ગયો, ઓફિસે ગયો, હાવ નાના ભગતના ઘરે ગયો, હાવ નાના ભગતના ઘરે. પણ મારે આ આવડી મોટી સભાને એક વાત કરવી છે. આ મોટા મોટા શેઠિયાઓ, આ ગોવિંદ ભગતના ઘરે ગયો તો આજે અમારા ઈશ્વરભાઈના ઘરે, અમારા ઘનશ્યામભાઈ શિવવાળાને ત્યાં, નારોલાને ત્યાં, એ બધા ત્યાં સરસ મંદિર છે. એક નિયમ છે, રોજ સાંજે ભેગું થવાનું અને રોજ બધાએ ભેગા થઈને સત્સંગ કરવાનો બરાબર. શાસ્ત્રોમાં લખ્યું છે, સાંભળજો, હરિસ્મરણ સર્વ વિપત્ત વિમોક્ષણમ. ભગવાનના નામનું સ્મરણ તમામ દુઃખ અને દર્દો કી દવા હૈ. એટલે આને કષ્ટભંજન કહે છે, એટલે આને સંકટ મોચન કહે, એટલે આને દુઃખ ભંજન કહે છે, એટલે હનુમાનને ભય ભંજન કહે છે. એટલા માટે જ આ હનુમાનને લોકો ભીડ ભંજન કહે છે. અને આપણે બધા હૈયારા, આપણે બધા ભેગા કાંઈક ને કંઈક દુઃખ છે એટલે દુનિયા દાદા પાસે આવે. અને હું સાળંગપુરમાં રહું છું એટલે મને અનુભવ છે. હું આટલા વર્ષથી 7-8 વર્ષ થઈ ગયા મારે સાળંગપુરમાં રહું છું. દાદાનો મને એટલો બધો અનુભવ છે ને એટલો બધો ચમત્કાર છે ને એટલા બધા હાજર છે. હનુમંતણા ધામ ઘણા પણ મારા બાપ સાળંગપુર બેજોડ છે. કારણ કે હાજર બેઠા. આજ કળયુગમાં પરચા પૂરે હનુમાનજી, કષ્ટ ભંજન દેવ સત્ય છે. કળયુગમાં પરચા તાળી વગાડી હનુમાનજી, કષ્ટ ભંજન દેવ સત્ય છે. આજ કળયુગમાં પરચા પૂરે હનુમાનજી, કષ્ટ ભંજન દેવ સત્ય છે. દર્શન લો
દૂર કરે છે દયાળુ, દૂર કરે છે દયાળુ. હોય ભૂત પ્રેત નજરો તારે હનુમાનજી, ભૂત પ્રેત નજરો તારે હનુમાનજી. કષ્ટ બંધન દેવ સત્ય છે, કલિયુગમાં પરજા પૂરે હનુમાનજી. કષ્ટ બંધન દેવ સત્ય છે. સાળંગપુરની અંદર રોજના હજારો લાખો લોકો આવે છે. જે આવ્યા છે એને ખબર છે મારા બાપ. ગુજરાતનું સૌથી મોટામાં મોટું અન્ન ક્ષેત્ર ભોજનાલય હોય ને તો આપણને ગૌરવ થાય આપણા ગુજરાતમાં સાળંગપુર ધામમાં છે. રોજના 20 થી 25,000 માણસો અહીંયા પ્રસાદ લે છે ફ્રી ઓફ ચાર્જમાં. આ જો આનું ભોજનાલયનો હોલ દેખાય, આમ જોવો તમે. ક્યારેય કોઈને પૂછવામાં નથી આવતું કે તમે કઈ નાતના છો, કઈ જાતના છો, કયા ધર્મના છો. કારણ કે મારા હનુમાનને નાત જાત કાંઈ નથી, બધાય પોતાના. દાદા જગતની અંદર હાજર હાજુર છે, જીવતા છે. તુલસીદાસજીએ જ્યાં લખ્યું છે ને હનુમાન ચાલીસા, એની જે આ કથા છે, तो श्रद्धा लेकर जाता है, विश्वास लेकर कोई संत के पास जाता है, भगवान के पास जाता है. થોડો વાતરીમાં પગે લાગે. યુવાન દીકરી હતી, પોતાનો ધણી મરી ગયો તો હજી નનામીમાં એને પૂર આવ્યો હતો. તુલસીદાસજીને ખબર નહોતી, એટલે તુલસીદાસજીએ તો આમ હાથ કરીને કીધું કે અખંડ સૌભાગ્યવતી બાબા. આટલું જ જ્યાં કીધું ને ત્યારે હાથ જોડીને કીધું કે પ્રભુ આ આશીર્વાદ તમે પાછા લઈ લો. કેમ? મારો પતિ હમણાં જ મર્યો છે, નનામી બંધાય છે. હું તો એક વિશ્વાસ ને શ્રદ્ધાથી ભક્તિથી તમારી પાસે પગે લાગવા. ત્યારે આ ભારત વર્ષનો સાચો સાધુ એટલું બોલ્યો કે મારા મોઢામાંથી સ્વયં રામ બોલ્યા છે, એટલે તારો પતિ હાલ હું ઉભો કરીશ. તુલસીદાસજી એના ઘરે આવ્યા, બધાને કીધું કે રામ નામની ધૂન બોલો. આજે જુઓ તમે, તમને દેખાય રામ સેતુ બનાવ્યો છે. આપણી બહેનોને ધન્યવાદ. એ જોરદાર તાળીઓથી આ દીકરીઓને વધાવો, એને કેટલી મહેનત કરી છે. એક એક પથ્થર ઉપર રામ રામ લખી. તમે વિચાર કરો કે લાખો વર્ષ પહેલા રામના નામથી પથ્થરા ધર્યા તો માણા કેમ નો ધરી જાય યાર. રામ લખ્યું અને વાંદરાએ લખ્યું. ભગવાનની સૌથી મોટામાં મોટી ચમત્કારી જો કોઈ પ્રક્રિયા હોય तो बंदर कभी जोड़ नहीं सकते, बंदर का स्वभाव ही तोड़ना है. हाचू खोटू? बंदर कभी जोड़ नहीं सकते, तोड़ना ही स्वभाव है. અને પથ્થર ક્યારે તરે નહીં, અને દરિયો ક્યારે સ્થિર હોય નહીં. આ ત્રણેય વસ્તુ વાંદરાઓને હાડગળ પથ્થર તરાવ્યા, દરિયાને પણ ભગવાને શાંત કર્યો, અને પથ્થર જેવો પથ્થર પણ પાણીમાં તર્યો. યાર રામ નામથી તર્યો.
જયારે એક એક આમાં રામ લખીને નાખતા હતા ને એટલે એક પથ્થર આમ જાય ને એક પથ્થર આમ જાય ને એક પથ્થર આમ જાય એટલે બધા હનુમાનજીને કીધું કે આ તો હારું પથ્થર તરે છે ખરા પણ બધા આમાં આઘા આઘા ભાગે કારણ કે દરિયો હાલ્યા કરે ને બહુ. તો તુલસીદાસજીએ લખ્યું ને બુદ્ધિમતામ વરિષ્ઠ, હનુમાનજી મહારાજ બુદ્ધિશાળીમાં શ્રેષ્ઠ બુદ્ધિશાળી છે. એટલે દાદાએ તરત એક સરસ મજાનો ઉપાય ગોત્યો. એક કામ કરો, એક પથ્થર ઉપર રા લખો ને બીજાની ઉપર મ લખો એટલે રા અને મ જોઈન્ટ રહે ને એટલે બધા પથ્થરો જોઈન્ટ થાય એટલે આપણો સેતુ પૂરો થાય. હનુમાનજીનું કામ જ જોડવાનું છે યાર, બધાને જોડે, બધાને જોડે. જોના કેટલા બધાને જોડ્યા છે. આમ જોવો ને, આમ તમે આમ જોવો તો ખબર પડે. આ કઈ મારું ને તમારું મોટું જોઈને આવ્યા ના, અહીંયા જે અત્યારે આવ્યા છે ને બધા મારા હનુમાનનું મોઢું જોઈને આવ્યા છે. આ દાદાના કારણે આવ્યા. રામના નામે પથ્થર તીરા, રામના નામે સેતુ બંધાણું. આ વાત જયારે લંકામાં ગઈ ને ત્યારે લંકાના માણસો બધા ઢીલા પડી ગયા કે રામના નામે પથ્થર તરે. કાલ સવારે જ બધા આવશે ને આપણને બધાને મારી મારીને ધોઈ નાખશે ને ચટણી કરી નાખશે ને આપણે હારી જાવું. હવે શું કરવું? એટલે બધા મોટા મોટા સેનાપતિઓ અને ગુપ્તચરો ને બધા હતા ને એને રાવણને મીટિંગ બોલાવીને કીધું પ્રભુ સેનાનું મનોબળ ભાંગવા માંડ્યું છે, પ્રજાની અંદર ખોટી ચર્ચાઓ થવા માંડી છે, રામના નામે પથ્થર તીર્યા, સેતુ બંધાણો, હવે આપણે ઉપાધિ થાય, કાંઈક કરો. રાવણ કે રામના નામે પથ્થર તરે હું મારા નામે નો તરે કે? આખી લંકાને ભેગી કરી અને જોરદાર રાવણે પ્રવચન કર્યું, राम के नाम से अगर जो पत्थर तैरते हैं तो मेरे नाम से भी तैरता है, मेरे नाम से क्यों नहीं तैरेगा?